સતગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય। સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય, શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરતા પાસે પાતક જાય। આજે ગુરુ કૃપાથી ગંગા સતીબાની એક ભજન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે અને ભજનના શબ્દો છે, હરિનો દેશ તમને એવો દેખાડું। ગંગા સતીબાઈએ પાનબાઈને 52 વાણીથી ઉપદેશ આપ્યો છે અને શરૂઆતમાં પાનબાઈને ભક્તિ, જ્ઞાન, યોગનો ઉપદેશ આપતા અને પછી ધીમે ધીમે પાનબાઈને સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ લઈ જાય છે। અહીં સત્સંગ અને અભ્યાસ પર ભાર મૂકતા એ ઉપદેશ આત્મસાત કરવાની ખુશી બતાવે છે। તો આ ખુશી કહેવી કોને, એ ખુલાસા ભજનમાં કર્યા છે। હરિનો દેશ કયો એ સમજાવ્યું છે। તો જોઈએ ભજનના શબ્દો। પહેલી કડીમાં ગંગા સતીબા શું કહેશે કે મનને સ્થિર કરી આવો રે મેદાનમાં ને મિટાવું સર્વે કલેશ રે, હરિનો દેશ તમને એવો દેખાડું ને જ્યાં નહીં વર્ણ ને વેશ રે, મનને સ્થિર કરી આવો રે મેદાનમાં। હવે આધ્યાત્મિક રીતે સંત માર્ગમાં પરમાત્મા વિશે માત્ર સાંભળવાથી કે પુસ્તકો વાંચવાથી અંતિમ જ્ઞાન થતું નથી, પણ પહેલા મનને જીતવું પડે છે। કારણ કે મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે। જ્યાં સુધી મન સંસળ છે, મન સંકલ્પ વિકલ્પો કરે છે, ત્યાં સુધી સત્યનો કદી અનુભવ થતો નથી। અને એટલે ગંગા સતી પ્રથમ શરત મૂકે છે, પાનબાઈને કહે છે કે પહેલા મનને સ્થિર કરો, પછી હું તમને હરિનો દેશ બતાવું। પ્રથમ પંક્તિમાં કીધું કે મનને સ્થિર કરી આવો મેદાનમાં। તો આ પંક્તિમાં 3 શબ્દો સમજવાના છે। એક તો મન, બીજો સ્થિર અને ત્રીજો મેદાન। તો પહેલો શબ્દ મન, તો આપણે મન કોને કહીશું? તો મન એટલે સંકલ્પ વિકલ્પ કરવાની શક્તિ। જે સંકલ્પ વિકલ્પ કરે છે એ શક્તિને મન કહીશું। મન એટલે વિચારોનું ઘૂંસડું, એ સતત વિચારો કર્યા જ કરે। આ જ મન ઈચ્છા કરે, ભય પેદા કરે, રાગ દ્વેષ ઊભા કરે, સુખ દુઃખ જન્માવે એટલે અનુભવ આવે। આ બધું મનના લીધે થાય છે। મન જ્યાં સુધી દોડે છે ને ત્યાં સુધી આત્મા પરમાત્માનો અનુભવ અશક્ય છે। દાવો કરવાવાળા ભલે દાવો કરતા હોય કે મને આત્માની ઓળખ થઈ ગઈ, મને પરમાત્માની ઓળખ થઈ ગઈ, પણ મનનો ભટકાર મટ્યા વિના એ વાત શક્ય નથી। માત્ર વાતોથી બોલી શકાય કે હું દેહ નથી, હું આત્મા છું, પણ જ્યાં સુધી મન અમન ન બન્યું હોય ત્યાં સુધી આત્મભાવમાં રહી ન શકાય। જીવભાવ જ આવીને ઊભો રહે।
તન મનની શુદ્ધિ ભૂલ્યા વગર અનુભવ થતો નથી. હવે બીજો શબ્દ છે સ્થિર. તો અહીં મનની સ્થિરતાના સંદર્ભમાં આ શબ્દ છે. તો સ્થિર એટલે ઈચ્છાઓ બધી અટકી જાય, કલ્પનાઓ બંધ થાય, સ્મૃતિઓ બધી શાંત પડે, ભવિષ્યની કોઈ ચિંતા ન રહે અને ભૂતકાળની ઘટનાઓ મનને સતાવે નહીં. હું અને તું, મારું અને તારું આ ભાવ પણ ઓગળી જાય. આવી ભૂમિકા આવે અને આને સંતો સુરતા સ્થિર થવી કહે છે. મન ખીલે બંધાય પછી જ આધ્યાત્મિક ગતિ થાય છે. પછીનો શબ્દ છે મેદાન. તો અહીં કોઈ યુદ્ધ ભૂમિ કે રમતગમતના મેદાનની વાત નથી, પણ આંતરિક મેદાનની વાત છે. મેદાન એટલે જ્યાં હું અને મારુંનું યુદ્ધ થાય. મેદાન એ કોઈ સ્થળ નથી, પણ આંતરિક સ્થિતિ છે કે જ્યાં સાધકને પોતાના મન સામે લડવું પડે છે અને હાચા શત્રુ બહાર નથી, અંદર જ છે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર આ બધા શત્રુઓ મનના મેદાનમાં છે. માટે ગંગા સતી કહે છે કે મનને જીતીને આવો, પછી તમને આગળ હરિનો દેશ દેખાડું. પછી કીધું મિટાવું સર્વે કલેશ. તો કલેશ એટલે દુઃખ એવો અર્થ થાય, પણ અહીં કલેશ એટલે માત્ર દુઃખ નહીં, પણ યોગશાસ્ત્રમાં 5 કલેશ જણાવ્યા છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. આ 5 માંથી સંસાર ઊભો થાય છે. ગંગા સતી કહે છે કે જ્યારે મન સ્થિર થશે ને ત્યારે ભય વયો જશે, શોક વયો જશે, મૃત્યુનો ડર જશે, અહંકાર જશે, જન્મ મરણનો ભ્રમ પણ મટી જશે. આ જ કલેશ મિટાવવાનો અહીં અર્થ છે. ત્રીજી પંક્તિમાં કીધું કે હરિનો દેશ તમને એવો દેખાડું. તો હરિનો દેશ એટલે શું? ક્યાં આવ્યો હરિનો દેશ? હરિનો દેશ ક્યાંય આકાશમાં નથી, કોઈ દિશામાં નથી, કોઈ ભૌગોલિક પ્રદેશ પણ નથી, દુનિયાના કોઈ નકશામાં નથી હરિનો દેશ. પણ સંતોના મતે હરિનો દેશ એટલે આત્માનું સ્વરૂપ. અગર તો પરમ ચૈતન્ય. સંતોએ એને નિજ ધામ, અમરાપુર જેવા બીજા ઘણા બધા નામો પણ આપ્યા છે. બધામાં અનુભવ એક જ છે, હરિનો દેશ દેખાડું. તો અહીં આ દેખાડું શબ્દ પણ વિશેષ છે. પરમાત્મા સમજાવવાનો વિષય નથી, કારણ કે સમજાવી તો એ જ વસ્તુ શકાય કે જે બુદ્ધિ અને વાણીના ક્ષેત્રમાં હોય. પણ પરમાત્મા બુદ્ધિ અને વાણીથી પર છે, એટલે પરમાત્મા અનુભવવાનો વિષય છે. સમજણ બુદ્ધિ સુધી પહોંચે છે, પરંતુ દર્શન અનુભવમાં થાય છે. સદગુરુ સાધકને માર્ગ બતાવે છે, અનુભવ સાધકનો પોતાનો થાય છે. પછી છેલ્લી પંક્તિમાં કીધું
કે જ્યાં નહીં વર્ણ ને વેશ, તો આ આખા ભજનની સાવી છે. વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, અને વેશ એટલે સાધુ, ગૃહસ્થ, જટાધારી, ભગવા વસ્ત્ર, સફેદ વસ્ત્રધારી. તો ગંગા સતી કહે છે કે હરિના દેશમાં ન કોઈ હિન્દુ છે કે ન કોઈ મુસ્લિમ, ન કોઈ બ્રાહ્મણ છે, ન સંત, ન ગૃહસ્થ, ન પુરુષ, ન સ્ત્રી, ત્યાં માત્ર ચૈતન્ય છે. એટલે હરિના દેશમાં કોઈ સામાજિક ઓળખ ચાલતી નથી. ત્યાં કોઈના પૈસાનો પાવર પણ કામ આવતો નથી. જ્યાં આત્માનો અનુભવ થાય છે ત્યાં નામ, જાતિ, વેશ, પદ, પ્રતિષ્ઠા બધું પાછળ રહી જાય છે. એટલે જ્યાં નહીં વર્ણનો વેશનો અર્થ છે કે આત્મ સ્વરૂપમાં પ્રવેશતા તમામ ઉપાધિઓ ઓગળી જાય છે. હવે બીજી કડીમાં આગળ ગંગા સતીબા શું કહે છે કે સૂક્ષ્મ સૂવું ને સૂક્ષ્મ ચાલવું ને સૂક્ષ્મ કરવો વ્યવહાર રે, શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ ને વર્તી ન ડોલે લગાર રે. તો અહીં આ બીજી કડીમાં પ્રથમ કડીમાં જે વાત કરી છે ને એનું જ વિસ્તરણ છે. પ્રથમ કડીમાં ગંગા સતીએ કહ્યું કે મનને સ્થિર કરીને આવો મેદાનમાં, અને હવે અહીં બીજી કડીમાં તેઓ સમજાવે છે કે મનને સ્થિર કરવાનું જીવનમાં કેવી રીતે ઉતારવું. ગંગા સતીએ સૂક્ષ્મ જીવન જીવવાની શીખવે છે. સ્થૂળ જીવનમાં માણસ શરીરથી જીવે છે, સૂક્ષ્મ જીવનમાં માણસ ચિત્તથી જીવે છે, અને પરમ જીવનમાં માણસ આત્મભાવથી જીવે છે. આ ત્રણ અવસ્થાનો ભેદ સમજ્યા વગર આ કડીનો અર્થ પૂરો ખુલતો નથી. સૂક્ષ્મ શું? તો અહીં સૂક્ષ્મ શું એટલે માત્ર રાત્રે નિંદ્રા લેવી એવી વાત નથી, પણ સંતોની ભાષામાં સૂવું એટલે અજ્ઞાનમાં રહેવું, પરમાત્મા પડવું, બેભાન થઈને જીવવું. ગંગા સતી કહે છે કે સાધકની નિંદ્રા પણ જાગૃતિથી ભરેલી હોવી જોઈએ. એટલે સંતો કહે છે કે જાગ્રત પુરુષ સૂતો હોય તો પણ અંદર જાગતો હોય છે. અહીં અર્થ એવો નથી કે ઊંઘ ન કરવી, પરંતુ ઊંઘ પહેલા અને જાગતા જ આત્મ સમૃદ્ધિ તૂટવી ન જોઈએ એવી વાત છે. સતત જાગૃતિ રહેવી જોઈએ. અને ભવાની દાસે એટલે જ કીધું છે કે જાગૃત નગરી મેં સોર ન લૂટે, જખ મારે જમદૂતા. પછી સૂક્ષ્મ ચાલવું. તો સૂક્ષ્મ ચાલવું એટલે માત્ર પગથી ચાલવું નહીં, પણ જીવનની દરેક ગતિની વાત છે. જેમ કે બોલવું, વિચારવું, નિર્ણય લેવો, સંબંધો રાખવા, સેવા કરવી, આ બધું જાગૃતિ થવું જોઈએ. ઉતાવળે નહીં કે અહંકારથી નહીં. એટલે કે જીવનમાં અહંકાર, આસક્તિ, ભારેપણા વગર જીવવું જોઈએ. પછી કીધું સૂક્ષ્મ કરવો વ્યવહાર. તો સૂક્ષ્મ વ્યવહાર એટલે વ્યવહાર તો બધો કરવો, પણ અંદર કરતાપણું ન આવે, માલિકપણાનો દાવો ન આવે, કાર્યના જશની અપેક્ષા ન જાગે, રાગ દ્વેષ ન આવે, કોઈ મારા વખાણ કરે એવી લાલસા ન પેદા થાય. ટૂંકમાં દેહ દિમાગથી વ્યવહાર કરો, પણ સુરતા આત્મામાં
રહેવી જોઈએ, એવી અહીં વાત છે. અહીં લોકો સાથેનો તમારો વ્યવહાર અત્યંત સાત્વિક, વિવેકી અને સરળ રાખો. તેમાં ક્રોધ, કપટ કે મોહ ન હોવો જોઈએ. અહીં પ્રશ્ન થાય કે સૂક્ષ્મ જીવન કેમ જરૂરી છે? કારણ કે સૂક્ષ્મ જીવન જીવશો તો જ આધ્યાત્મિકની ઝીણામાં ઝીણી વાત સમજી શકાય છે, તો જ ઝીણી વાત લક્ષ્યમાં આવી શકશે. બીજી પંક્તિમાં કીધું કે શરીરની સ્થિરતામાં સ્થિત જેનો કાયમને, તો અહીં શરીરની સ્થિરતાને સમજીએ તો યોગ સાધનાનું મુખ્ય સૂત્ર છે કે શરીર સ્થિર થાય તો શ્વાસ સ્થિર, અને શ્વાસ સ્થિર તો ચિત્ત સ્થિર, અને ચિત્ત સ્થિર થાય તો આત્મદર્શન થાય. એટલે કે ચિત્ત ચકડોળે ચડેલું હોય ત્યાં સુધી કોઈ દી આત્માનુભૂતિ ન થાય. ચિત્ત સ્થિર થાય તો જ આત્માનુભૂતિ થાય છે. હવે આ સ્થિતિમાં ધ્યાન અલગ કરવું પડતું નથી. પછી તન મનની સ્થિરતા જ ધ્યાન બની જાય છે. પછી કીધું વર્તી ન ડોલે લગાર રે. તો વર્તી ન ડોલવી એટલે સુખમાં સકી ન જાવું, હરખાઈ ન જાવું, અને દુઃખમાં ભાંગી ન પડવું, તૂટી ન જાવું. માન અપમાનમાં પણ સમભાવ રહેવો જોઈએ. આ જ ચિત્તપ્રજ્ઞ અવસ્થા છે કે પરિસ્થિતિ ગમે તેવી આવે, લાભ થાય, હાનિ થાય, સુખ થાય, દુઃખ થાય, તો પણ અંદરની શાંતિ ડોળાય નહીં. આ જ સંતોની ચિત્તપ્રજ્ઞતા છે. પણ વર્તી ક્યારે ન ડોલે? જ્યારે સુરતા શબ્દમાં રહે તો બહારનો વ્યવહાર ચાલે છતાં અંદર કંપન થતું નથી. કોઈ પણ પરિસ્થિતિ બદલાય એની અસર થતી નથી. ટૂંકમાં આખી કડીને સાર રૂપે કેવી હોય તો સાધકનું સમગ્ર જીવન જાગૃતિથી ભરેલું હોવું જોઈએ. તેની નિંદ્રા, તેની ગતિ, તેનો વ્યવહાર બધું સૂક્ષ્મ અને સચેત હોવું જોઈએ. જ્યારે શરીરની સ્થિતિ શાંતિ હોય, ચિત્ત અડગ થાય અને સુરતા કોઈ પણ પરિસ્થિતિમાં ડગે નહીં, ત્યારે આત્મદર્શનનો માર્ગ ખુલવા લાગે છે. હવે ત્રીજી કડીમાં આગળ ગંગા સતીબા શું કહે છે કે કુબુદ્ધિ વાળાનો સંગ તજવો ને, રહેવું એકાંતે અસંગ રે. ખુશી બતાવવું એનો અભ્યાસ કરવો ને, ચડાવવો નિત્ય નવો રંગ રે. તો ભજનની આ ત્રીજી કડીમાં ગંગા સતીબાઈએ સાધક માટેની શિસ્ત, વિધિ અને આંતરિક શુદ્ધિકરણ વિશે વાત કરી છે. પ્રથમ કડીમાં મન સ્થિર કરવાની વાત કરી. બીજી કડીમાં જીવને સૂક્ષ્મ બનવાની વાત કરી. અને હવે આ ત્રીજી કડીમાં સંગ, અભ્યાસ અને આધ્યાત્મિક રંગ વિશે ઉપદેશ આપવામાં આવ્યો છે. અહીં બહારના રંગ સંગને લઈને અંદરના રંગ સુધીનો આખો માર્ગ બતાવ્યો છે. બહારનો સંગ કેવો હોવો જોઈએ અને અંદરનો રંગ કેવો હોવો જોઈએ એની વાત કરી છે. પ્રથમ પંક્તિમાં કીધું કે કુબુદ્ધિ વાળાનો સંગ તજવો ને. તો કુબુદ્ધિ વાળાનો સંગ તજવો એટલે કે અવિચારનો સંગ છોડવો. કુબુદ્ધિ એટલે નકારાત્મક વિચાર, અહંકાર, ઈર્ષા, લોભ, શંકા, નિરાશા, આવી વિચારસરણીવાળા માણસોથી દૂર રહેવાનું એમ કે છે. કારણ કે સંગ બદલાય તો દ્રષ્ટિ બદલાય, દ્રષ્ટિ બદલાય તો જીવન બદલાઈ જાય. કુબુદ્ધિ એટલે એવી બુદ્ધિ કે જે આત્માને ભૂલાવે,
દેહાભિમાન વધારે, વિષયોમાં ખેંચે, અહંકારને પોષે, ઈર્ષા, નિંદા, લોભ અને મોહમાં ફસાવે, એવાનો સંગ ન કરવો, એમ ગંગા સતીબા કહે છે. કારણ કે જેવો સંગ તેવો રંગ, એટલે કુસંગનો ત્યાગ એ માત્ર લોકોનો ત્યાગ નથી, પણ અંદરની ખરાબ વૃત્તિનો પણ ત્યાગ કરવાની વાત છે. પછીની પંક્તિમાં કીધું કે રહેવું એકાંતે અસંગ, રહેવું એકાંતે અસંગ. તો અહીં એકાંતનો અર્થ કોઈ નિર્જન સ્થળે જઈને એકલા રહેવું એવી વાત નથી. હાસુ એકાંત એટલે ભીડમાં પણ રહીને પણ મન ભીડમાં ન ફસાય. ઘરમાં ઘરના સભ્યોની સાથે રહીને પણ અંદર પરમાત્મા સાથે જોડાયેલા રહેવું. અસંગ એટલે નિર્લેપ રીતે રહેવું. જેમ કમળ પાણીમાં હોય છે, પણ પાણીથી કમળ ભીંજાતું નથી, આવી રીતે જળ કમળવત રીતે રહેવાની વાત છે. અને આ બહુ ઊંચી સાધના છે. આવી રીતે રહી શકે એને પછી કોઈ ધ્યાન કે સાધના કરવાની જરૂર નથી. ઘણા લોકો એકલા બેસે છે, પણ મન પાછું આખી દુનિયામાં ભટકતું હોય, તો આ એકાંત નથી. પણ સંસારમાં રહીને પણ સંસારમાં મન ન રહે એ અસંગ છે. પછી ત્રીજા ચરણમાં કીધું કે કુશી બતાવવું એનો અભ્યાસ કરવો ને. તો આધ્યાત્મિકતાને પરિભાષામાં આ કુશી શબ્દ બહુ જ મહત્વનો છે. કુશી એટલે ચાવી. જેમ તાળું ખોલવા માટે ચાવી જોઈએ, એમ આત્માનું રહસ્ય ખોલવા પણ ગુરુ ચાવી આપે છે. તો આ ચાવી શું છે? ચાવી એટલે શું? તો ચાવી એટલે ગુરુનો ઉપદેશ. સુરતને અંદર વાળવાની રીત, આત્મવિચાર, શબ્દનો અભ્યાસ, નિજ સ્વરૂપમાં સ્થિર થવાની પદ્ધતિ, ધ્યાન, સત્સંગ, સમરણ, સાક્ષી ભાવ, આ બધું અજ્ઞાનના તાળા ખોલવામાં ઉપયોગી થાય છે. એટલે આ બધી ચાવી કહેવાય. ચાવી શું કરે? તો ચાવી બંધ તાળું ખોલે, અંદર પ્રવેશ કરાવે. જે બહારથી દેખાતું નથી તે દેખાડે. એટલે ગંગા સતીબા કહે છે કે હું તને એવી ચાવી બતાવીશ કે જ્યાંથી હરિના દેશનું તાળું ખુલશે. તો અહીં પ્રશ્ન થાય કે તાળું ક્યાં છે? શેનું તાળું છે? તો તાળું બહાર ક્યાંય નથી, પણ આપણા જ અંતકરણ પર છે. હવે આ તાળું શું છે? તો સંતો કહે છે કે જીવ પર 5 પડદા પડેલા છે. કયા પડદા ચડેલા છે? તો દેહાભિમાન, મન, વાસના, અહંકાર અને અજ્ઞાન. આ 5 મળીને આત્મજ્ઞાનના પ્રકાશને ઢાંકી દે છે. જેમ સૂર્યનો પ્રકાશ હોય છે, પણ વાદળાઓ આડા આવી જાય ત્યારે પ્રકાશ દેખાતો નથી, એમ આત્મા તો પ્રકાશ સ્વરૂપ જ છે, પણ અજ્ઞાનના પડદાથી અનુભવાતો નથી. એટલે સદગુરુને ચાવીની જરૂર પડે. અને એટલે જ ગંગા સતીએ એમની એક વાણીમાં કીધું છે કે જેને લાભ લેવો હોય તે બેસો એકાંતમાં ને બતાવું કુંચી અપાર રે. હીરે કુંશીથી બ્રહ્મના તાળા ઉઘડે ને લાગે ભજનમાં એક તાર રે. પછી કીધું એનો અભ્યાસ કરવો. જે કુંશી બતાવું એનો અભ્યાસ કરવો.
તો આ વાત બહુ મહત્વની છે. જો ગુરુ ચાવી આપી દે અને શિષ્ય એનો ઉપયોગ ન કરે તો તાળું ક્યારેય નહીં ખુલે. એટલે ગંગા સતીબા કહે છે કે ખુશી બતાવવું એનો અભ્યાસ કરવો, માત્ર સાંભળવાથી કે વાંચવાથી નહીં, પણ દરરોજ ધીરે ધીરે પ્રેમથી અંતરમાં અભ્યાસ કરવો. અહીં ખુશી આપવું એમ નથી કે કહેતા, ખુશી આપવું એમ નથી કહેતા, પણ ખુશી બતાવવું એમ કીધું છે. અને આવું એટલા માટે કીધું કારણ કે સત્ય કોઈ વસ્તુ નથી કે હાથો હાથ આપી શકાય, એ બતાવી જ શકાય છે. ગુરુ માર્ગ બતાવે છે, પણ હાલવાનું તો શિષ્ય જ હોય છે. અનુભવનો માર્ગ ગુરુ બતાવે છે, પછી શિષ્યોએ પોતાનો અલગ અનુભવ કરવાનો હોય છે. છેલ્લી પંક્તિમાં કીધું કે સડાવવો નિત્ય નવો રંગ. તો અહીં ગંગા સતીબા એવું કહેવા માગે છે કે આધ્યાત્મિક માર્ગમાં એક જ અનુભવ પર અટકી જવાનું નથી, નિત્ય નવા નવા અનુભવને પામવાના છે. રહેણીની રીત મજબૂત પાળવી, કામ ક્રોધ મદ લોભ મોહ જેવા આંતરિક શત્રુઓને ધીમે ધીમે જીતવા, વિષય રસમાંથી નિવૃત્તિ કેળવી, વધુ નિર્મળતા, વધુ પ્રેમ, વૈરાગ્યની પ્રબળતા વધારવી, વધુ આત્મસ્મૃતિ, આ બધા નિત્ય નવા રંગ છે. અને સતત અભ્યાસથી સાધક પરમાત્માના રંગમાં રંગાતો જાય છે. હવે આ ત્રીજી કડીમાં ગંગા સતીબાઈએ સાધનાના 4 મુખ્ય આધાર આપ્યા. ટૂંકમાં કહીએ તો કુસંગનો ત્યાગ, બહારના અને ભીતરના બંને કુસંગથી બસવું. બીજું અસંગ ભાવ, સંસારમાં રહીને પણ સંસારથી બંધાઈ ન જવું. અને ત્રીજું ગુરુની ખુશીનો અભ્યાસ, ગુરુના સંપૂર્ણ ઉપદેશને જીવનમાં ઉતારવો. અને ચોથું નિત્ય નવો રંગ, એટલે કે રોજ આધ્યાત્મિક પ્રગતિ કરતા રહેવું જોઈએ, અટકી ન જવું. ગુરુ કૃપા કરે છે, માર્ગ બતાવે, ચાવી આપે છે, પરંતુ અંતિમ અનુભવ માટે સાધકે પોતાના જીવનમાં અભ્યાસ કરવો જ પડે છે. અને એટલે જ ગંગા સતીએ એમની એક બીજી વાણીમાં પણ કીધું છે કે ભાઈ રે એકાગ્ર ચિત્ત કરીને એવો અભ્યાસ આદરો ને, લાગે ત્રિગુણાતીતમાં તાર રે. હવે આગળ ચોથી કડીમાં ગંગા સતીબા શું કહે છે કે શીત વિષયમાંથી ખેંચીને રહેવું સદાય ઇન્દ્રિય જીત રે. ગંગા રે સતી એમ બોલ્યા રે, તેથી થાય નહીં વિપરીત ચિત્ત રે. મનને સ્થિર કરી આવો રે મેદાનમાં. તો ભજનની આ છેલ્લી કડી એ આખા ભજનનું સાધનાત્મક હૃદય છે. તમે જુઓ, પ્રથમ 3 કડીમાં ગંગા સતીએ સાધકને તૈયાર કર્યો છે, તો આ ચોથી કડીમાં તેઓ સાધનાનો સાર આપે છે. એટલે આ કડી આખા ભજનનો મુગટ છે. પ્રથમ પંક્તિના પહેલા ચરણમાં કીધું કે શીત વિષયમાંથી ખેંચીને. તો અહીં શીત અને વિષય બે શબ્દને પહેલા સમજીએ. શીત એટલે અંતઃકરણનો એક ભાગ, જે મન કરતાં પણ અગત્યનો ભાગ ભજવે છે. મન વિચારે છે, બુદ્ધિ નિર્ણય કરે છે, પણ શીત એમાં ચોંટી જાય છે. જ્યાં શીત ચોટ્યું ત્યાં જીવન બંધાઈ ગયું. એટલે ગંગા સતી પ્રથમ કડીમાં મનને સ્થિર કરવાનું કરાવ્યું, પછી હવે શીતને વિષયોમાંથી ખેંચવાનું કહે છે. એટલે કે શીતને વિષય વાસનાથી પાછું ખેંચવું. પછી શબ્દ છે વિષય. તો વિષય એટલે માત્ર ભોગ જ નહીં, પણ વિષય એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 વિષય પણ છે, વિષય જ છે. અને તત્વાર્થમાં જેમાં
ચિત્ત બંધાઈ જાય, એ બધું આમાં ગણાવી શકાય વિષયમાં. ગંગા સતીએ જે ખેંચીને શબ્દ વાપર્યો છે ને, એ સમજવા જેવો છે. ગંગા સતી છોડી દેવું એમ નથી કહેતા, પણ ખેંચીને કહે છે. શા માટે? કારણ કે ચિત્ત સ્વાભાવિક રીતે બહાર દોડે છે. તેને પ્રેમથી, જાગૃતિથી અને અભ્યાસથી પાછું ખેંચવું પડે છે. અને સંતો આને જ સુરતાને પાછી વળવી કહે છે. સુરતા જ્યારે નામમાં સ્થિર થાય, શબ્દમાં સ્થિર થાય, આત્મામાં સ્થિર થાય, ત્યારે વિષયોમાંથી પાછી ખેંચાઈ જાય છે. પછી બીજી પંક્તિમાં કીધું કે રહેવું સદાય ઇન્દ્રિય જીત. તો ઇન્દ્રિયોને જીતવાની વાત છે. કેવી રીતે? ઇન્દ્રિય જીત એટલે શું? તો આંખો બંધ કરી દેવી, કાન બંધ કરી દેવા? ના, એમ નહીં. પણ ઇન્દ્રિય જીત એટલે ઇન્દ્રિયો પોતપોતાનું કામ કરે, પણ મન તેનું દાસ ન બની જાય. એટલે આંખ જુએ પણ લોભ ન જન્મે, કાન ભલે સાંભળે પણ ક્રોધ ન ઊભો થાય, જીભ સ્વાદ લે પણ એમાં આસક્તિ ન થાય. આ છે ઇન્દ્રિય જીત. ગંગા સતીએ ઇન્દ્રિયો પર દમન નહીં પણ વિજય શીખવે છે કે ઇન્દ્રિયોને ઉપર કેમ વિજય મેળવવો. હવે ત્રીજી પંક્તિમાં કીધું કે ગંગા રે સતી એમ બોલ્યા, એટલે ગંગા સતીનો આ ઉપદેશ છે. અહીં ગંગા સતી પોતાની વાતનો નિષ્કર્ષ આપે છે. આ માત્ર કવિતા નથી, પણ આ અનુભવની વાણી છે. ગંગા સતી ભારપૂર્વક અનુભવથી કહે છે કે આ માર્ગે ચાલશો તો ભક્તિના ફળ પામશો અને તમારો ફેરો સફળ થઈ જશે. હવે છેલ્લી ચોથી પંક્તિમાં કીધું કે તેથી થાય નહીં વિપરીત ચિત્ત. તો વિપરીત ચિત્ત એટલે ભટકતું ચિત્ત, દ્વંદ્વમાં ફસાયેલું ચિત્ત, રાગ દ્વેષથી ભરેલું ચિત્ત, અહંકારથી ઢંકાયેલું ચિત્ત, ટૂંકમાં પરિસ્થિતિ પ્રમાણે બદલાયા કરે એવું ચિત્ત. કહેવાનો મતલબ એવો છે કે જ્યારે ચિત્ત વિષયોમાંથી પાછું આવે, ઇન્દ્રિયો વચમાં રહે, ત્યારે ચિત્ત સીધું બને છે. અને આને જ વેદાંતમાં ચિત્ત શુદ્ધિ કહે છે અને સંત મતમાં નિર્મળ સુરતા કહે છે. સવારામ બાપાએ એ જ કીધું ને કે કોઈ સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. તો સુરતા જેની સુઘડ થઈ જાય એને ભગવાન બહાર ગોતવા જવું ન પડે. અહીં સંપૂર્ણ ભજનનો સાર, સાધનાનો ક્રમ ટૂંકમાં જોઈએ તો મન સ્થિર કરવું, જીવન સૂક્ષ્મ બનાવવું, ખોટો સંગ છોડવો, ચિત્ત વિષયથી પાછું ખેંચવું, ઇન્દ્રિયો જીતવી અને સમભાવમાં સ્થિર રહેવું, આ જ હરિને દેશ પહોંચવાનો માર્ગ છે. આવું ગંગા સતીબા આપણને આ ભજનમાં સમજાવી જાય છે. સદગુરુ ભગવાનની જય. ગંગા સતીબાનો જય.